નમસ્કાર, જય સરદાર. સરદાર ધામ ટ્રસ્ટમાંથી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા બોલું છું. મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત શકરીબેન ડાયાભાઈ સંકુલ 3000 દીકરીઓ માટેનું આ ભવન તૈયાર થઈ ગયું છે. 200 કરોડના ખર્ચે આ ભવન એટલે શક્ય બન્યું છે કે દિલીપભાઈ રાજાએ સંકુલ નામકરણના દાતા તરીકે મોટું અનુદાન આપ્યું છે. આ ભવનમાં ભવનદાતાશ્રીઓ, મહાભૂમિદાતાશ્રીઓ, ભૂમિદાતાશ્રીઓ, સ્થાપક ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓના અનુદાનથી આ સુંદર ભવનનું સંકુલનું નિર્માણ થઈ શક્યું છે. તો આ ભવનનું લોકાર્પણ તારીખ 24/8 સાંજના 4:30 કલાકે રાખેલ છે. તો સમાજના સૌ આપણા સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, જીપીબીઓ, યુવા સંગઠન અને સમાજના આમંત્રિત ઔદ્યોગિક, વ્યાપારી, સામાજિક, પ્રોફેશનલ મિત્રો સૌને સમયસર પધારવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળીને 3000 દીકરીઓના સપનાને સાકાર કરીએ, એમને આશીર્વાદ પાઠવીએ. ધન્યવાદ. જય સરદાર, જય હિન્દ.